હું ધ્રુવ ચાવડા વોઇસ ઓફ એસએબી સંસ્થામાંથી આજે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામના નિવાસી ઈશ્વરભાઈ જાદવભાઈ બારૈયાના ઘરે આવ્યા છીએ, જેને આપણે ટ્રાયસિકલ આપીને એક એમને નવું જીવન પ્રદાન કર્યું છે. તો ચાલો આજે આપણે ઈશ્વરભાઈને મળીએ અને એમની સાથે વાતચીત કરીને એમની માહિતી લઈએ કે એમના જીવનમાં સાયકલ આપ્યા પછી એમના જીવનમાં કયા કયા પરિવર્તન આવ્યા છે. મારું નામ ઈશ્વરભાઈ જાદવભાઈ બારૈયા, બોટાદ જિલ્લો, ગઢડા તાલુકો, ગામ ગોરડકાની નિવાસી સૌ. સાયકલ આપ્યા પછી ધંધો કરવા જવાય છે. સાયકલ નથી ત્યારે ધંધો નહોતો કરાતો. અત્યારે આ સંસ્થાએ સાયકલ આપી છે એટલે ધંધો કરવા જાઉં છું. દોઢવાનું કામ થાય છે એટલે મહિને 3,500 કામ થાય છે. મારા ઘરનું ગુજરાન મારું ચાલે છે. તો ઈશ્વરભાઈ, મને અમને એ જણાવશો કે જ્યારે તમારી પાસે સાયકલ નહોતી, બરાબર છે, તો તમે તમારું જીવન કેવી રીતે ચલાવતા હતા? તમારી આવકનો સોર્સ ક્યાંથી તમે ટૂંકમાં તમારા આવકનો સોર્સ શું હતો એમને જણાવશો? સાયકલ નથી એટલે કોઈ ધંધો તો મળે નહીં. હોપારીનું કટિંગ કરું છું પણ હોપારી દેવા કોઈ ઘરે આવતું નથી. એટલે સાયકલ આવ્યા પછી એ ગલ્લે જાઉં છું હોપારી વાતરવા. સાયકલ નથી ત્યારે કોઈ નહોતું દેવા આવતું અને તે ધંધો કાંઈ નહોતો મળતો. હવે અત્યારે સાયકલ મળે છે એટલે ધંધો કરવા જાઉં છું, હોપારી વાતરવા જાઉં છું, હોપારી વાતરવા. આ સંસ્થાનો એસપીનો સંસ્થાનો આભાર માનું છું કે જેમણે મને ટ્રાયસિકલ આપી નવું જીવન આપ્યું છે.